આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી લૂંટ. આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના ફરિયાદના પગલે દક્ષિણ ગુજરાતની બીજી એક બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ કલેક્ટરને રજૂઆત કરાઈ. આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના ફરિયાદના પગલે દક્ષિણ ગુજરાતની બીજી બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ કલેક્ટરને રજૂઆત કરાઈ. આજ રોજ આમ આદમી પાર્ટી તાપી જિલ્લા હોદ્દેદારો દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આપ તાપી પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત, એડવોકેટ જીમીભાઈ પટેલ, આપ સહકારી વિંગના પ્રમુખ અરવિંદભાઈ ગામિત તેમજ રાજેશભાઈ ગામિત, રાકેશભાઈ ગામિતને સાથે વિદ્યાર્થીઓના ટોળા કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને ગયા હતા. ગત દિવસોમાં આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા દ્વારા મા કામલધામ નામની બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના એક અઠવાડિયામાં જ તાપી જિલ્લામાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ચાલતી બીજી બોગસ કોલેજ પકડાઈ જવા પામી છે, જે બેંગ્લોર ખાતે વિદ્યાર્થીઓને લઈ જઈ પરીક્ષા અપાવી બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓ આદિજાતિના હોય તેમના નામે બેંકમાં ખાતા ખોલાવી સ્કોલરશીપ પડાવી લઈ મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું. ગેરરીતિઓ આચરી પરીક્ષાઓ અપાવવામાં આવતી હતી અને કોઈ પણ જાતની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરાવ્યા સિવાય બોગસ ડિગ્રીઓ આપતા હતા, જેનો પર્દાફાશ વિદ્યાર્થીઓએ આમ આદમી પાર્ટી સાથે રહીને કર્યો છે. ઉપરોક્ત પ્રશ્ન બાબતે કલેક્ટરને અરજી કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના હિતમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ નામે ચાલતી નર્સિંગ કોલેજને તાત્કાલિક ધોરણે સરકાર માન્ય કોર્સની યોગ્યતા અને પરવાનગીઓ તપાસવામાં આવે. જો નર્સિંગ કોલેજને માન્યતા પ્રાપ્ત નહીં હોય ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમના ભરેલ ફી પરત અપાવીને સંચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે. રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી. જય હિન્દ, જય ભારત. મિત્રો, આજ રોજ તાપી જિલ્લામાં ફરી એકવાર બોગસ નર્સિંગ કોલેજ પકડાઈ છે. આશરે 2015-2016 થી આ કોલેજ તાપી જિલ્લામાં ચાલી રહી હતી, જેનું એક્ઝામ સેન્ટર બેંગ્લોરમાં છે. આદિવાસી વિદ્યાર્થીઓના આદિજાતિ વિદ્યાર્થીઓના નામે બોગસ રીતે આ સ્કોલરશીપો અને ગ્રાન્ટ પાસ કરાવીને કોલેજો ચાલી રહી હતી. ઘણા વિદ્યાર્થીઓને હજુ લાગતા તેઓએ અમો તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો, જેને લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં તેનું રજીસ્ટ્રેશન છે અને એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે. ગુજરાતની બોર્ડની કોઈ પણ માન્યતા એમને પ્રાપ્ત નથી. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અને વાલીઓને બોળવીને તે લોકો એડમિશન અપાવે છે. કોઈ જાતની હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં નથી આવતી, પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતા અને સીધો થિયરી કરાવીને ચોરી કરાવડાવીને પાસ કરાવવાની આ પદ્ધતિ હતી કે આજે આમ આદમી પાર્ટી તાપી દ્વારા એને બોગસ તરીકે જાહેર કરવામાં આવે છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે એમની સરકાર જે માન્યતા છે, પરવાનગીઓ છે, તપાસવામાં આવે અને તપાસીને જો આ બોગસ નીકળે તો તમામ વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે. સાથે સાથે એમના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે જમા કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે. ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં આવી ફરજી નર્સિંગ કોલેજો ચાલી રહી છે, એટલે સરકારશ્રીને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી ફરજી કોલેજોને બંધ કરવામાં આવે અને આદિવાસી વિદ્યાર્થીઓના જે 2-3 વર્ષોથી જે બરબાદ થઈ ગયા છે એમને પણ વળતર આપવામાં આવે અને તેમને પણ કન્સેશન આપવામાં આવે, જેથી કરીને એમના ભવિષ્ય સાથે આવનારા વર્ષોમાં ચેડા ન થાય અને એમના વર્ષો ના બગડે. જય હિન્દ. અમે 2021-22માં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વ્યારામાં એડમિશન લીધું હતું. એડમિશન વખતે એમણે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી લીધા હતા ને અમને એવું કહેવામાં આવેલું કે વચ્ચે જો તમે ડોક્યુમેન્ટ માંગશો તો તમારે ફી ભરવી પડશે. એમને કીધેલું કે એસટી માટે ફ્રી છે, તમારા પર કોઈ ફી લેવામાં આવશે નહીં, પરંતુ એમણે અમારા જે સ્કોલરશીપના ફોર્મ છે એ પણ ભરાવેલા. કોઈ પંજાબ બેંકમાં એમણે અમારી સિગ્નેચર બધું કરાવેલું ને હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી. હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને 500 થી 1000 રૂપિયા લેવામાં આવતા હતા. જ્યારે અમે બેંગ્લોર ગયા ત્યારે અમને ખબર પડી કે ત્યાં જઈને અમને જૂઠું બોલાવડાવતા હતા, તો અમને શંકા થઈ. એ માટે અમે સરને પૂછ્યું કે તમે અહીંયા આવીને અમને જૂઠું કેમ બોલાવડાવો છો. એમને એવું કહેતા હતા કે તમે બેંગ્લોરમાં જ રહો છો, બેંગ્લોરમાં જ ભણો છો, એવું તમારે ત્યાં કહેવું પડશે અને એવું જો નહીં કહેશો તો પછી તમારી જવાબદારી, એવું કીધું. અમને શંકા લઈ ગઈ એટલે પછી અમારે આગળ કાર્યવાહી કરવી પડી અને અહીંયા આવીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી. 2021-22માં અહીંયા વ્યારા ખાતે એકતા એજ્યુકેશન ટ્રસ્ટમાં એડમિશન લીધું હતું. એડમિશન વખતે અમને એવું કહેવામાં આવેલું કે આ અમારી જે સંસ્થા ચાલે તે સરકાર માન્ય છે ને તમારે 3 વર્ષ સુધી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખવા પડશે. અમે એડમિશન લઈ લીધું ને અમને એવું કહેવામાં આવેલું કે જો તમે વચ્ચે ડોક્યુમેન્ટ માંગો તો તમારે ફી ભરવી પડશે.
ને અમારા નામથી એમણે સ્કોલરશીપના ફોર્મ બી ભર્યા છે તો પણ સ્કોલરશીપ અમને મળી નથી. એડમિશન વખતે એમણે અમને એવું કીધેલું કે તમારું બધું ફ્રી છે, અહીંયા ભણવાનું, તમારે એસટીના સ્ટુડન્ટ છો એટલે તમારું બધું ફ્રી રહેશે. તો પછી અમારે એવું જાણવું છે કે સ્કોલરશીપના ફોર્મ કેમ ભરાતા હતા જો બધું ફ્રી હોય તો. અને જયારે એક્ઝામ માટે અમને ત્યાં લઈ ગયા ત્યારે સર અમને એવું કહેતા હતા કે તમારે એવું કેવું પડશે કે અહીંયા જ અમે ભણીએ છીએ, અહીંયા જ રહીએ છીએ, તો અહીંયા જ ભણીએ છીએ, તમારે એવું બોલવું પડશે. બેંગ્લોરમાં જ. તો સરને અમે પૂછ્યું કે સર તમે એવું કેમ બોલાવડાવો છો અમને, તમે તો એડમિશન વખતે અમને એવું કંઈ નથી કીધું. તો એમ કે અમારી સંસ્થા ત્યાં માન્ય છે એટલે અમે તમને ત્યાં લઈ જઈએ છીએ, પણ તમારે એવું બોલવું પડશે એમ. પછી અમે પૂછ્યું કે આ સંસ્થા જો બોગસ હોય તો પછી અમે આગળ કાર્યવાહી કરીએ. તો સરે જવાબ અમને એવો આપ્યો કે તમારે જે કરવું હોય તે કરી લો, આગળ કાર્યવાહી કરવી હોય તો કરો, તમે જે કરવું હોય તે કરી લો એવું કીધું અમને. સંસ્થા તો ઘણા વર્ષથી ચાલે છે. અને તમારા પહેલા પણ કોઈ ભણતા હતા એટલે ડિગ્રી મળેલી છે આપેલી ને ત્યાંની એક્ઝામનું બધું એવું છે કે ચોરી કરાવતા હતા ત્યાં. એડમિશન વખતે અમને એવું કંઈ નથી કીધું, પણ ફર્સ્ટ યરમાં બધી પ્રિપરેશન કરીને અમે ગયેલા. જ્યારે લખવા બેઠા ત્યારે એમને ત્યાંના જે સ્ટાફ હતા એમને પૈસા આપેલા, અમારી સામે આપેલા ને એ લોકો અમને ચોરી કરાવવા માટે એ લોકો આપતા હતા. ફર્સ્ટ યરમાં એના લીધે જ એક્ઝામ કેન્સલ થયેલી કે ચોરી કરતા પકડાઈ ગયા. તમારેથી કોઈ પૈસા નથી લીધા વર્ષના 15,000 વર્ષે 15,000 લે છે. લાસ્ટ ટાઈમ 20,000 લીધા. હવે લાસ્ટ ટાઈમ લઈ ગયા તો 7,500 ભરાયેલા. તો એ એવું કહેતા હતા કે તમારું રહેવાનું ખાવાનું બધું હોટલમાં રાખતા હતા અમને, તો એના લીધે તમારા 15,000 અમે લઈએ છીએ એક્ઝામ ફી સાથે. તો લાસ્ટ ટાઈમ અમને 7,500 ભરાયેલા. તો 7,500 બી બધી જ સુવિધા મળતી હતી અમને જે 15,000 મળતી હતી. તો પહેલા 15 ભરાયેલા અને હવે ઓછા ભરાયેલા. અમારા ક્લાસીસ બી નથી ચાલ્યા સર. ફર્સ્ટ યરમાં ચલાવ્યા, અમને પ્રેક્ટિકલ કરાવ્યું, કશું નથી કરાવ્યું. ક્લાસીસ પ્રેક્ટિકલ કશું નથી. ફર્સ્ટ યરમાં થિયરી ચલાવેલી, સેકન્ડ યર થી બધા પોતપોતાની રીતે હોસ્પિટલમાં શોધીને જોબ કરતા હતા. પોતાની રીતે પોતે એ લોકો કોઈ દિવસ અમને હોસ્પિટલમાં નથી લઈ ગયા પ્રેક્ટિકલ કરાવવા માટે, કે ત્યાં એવી સુવિધા પણ નહીં હતી. આ તાડકોવા પાસે હવે નવી બનાવડાવી છે માન્ય કરેલી છે, ગુજરાત માન્ય કરેલી છે અત્યારે. અમારા એડમિશન પછીના જે સ્ટુડન્ટો છે ને એ લોકો માટે અમને ત્યાં એક્ઝામ આપવા લઈ જતા ત્યારે હોલ ટિકિટ વગર બેસાડતા હતા. અમને પેપર તો અમે હોલ ટિકિટ વગર આપેલું છે ને અમારાથી અમને કઈ ખબર નહીં હતી. એટલે ફર્સ્ટ યરમાં અમારાથી એવું બોલાઈ ગયું કે અમે વ્યારાથી આવીએ છીએ તો અમને સાઈડ કરી મૂકેલા, ક્લાસમાં બી નહીં જવા દીધેલા. પછી ત્યાંના કોઈ પ્રિન્સિપલ કે ખબર કોઈ આવેલું પછી ત્યારે અમને બેસવા દીધેલા. ઠીક છે, ચાલો.